નમસ્કાર દર્શક મિત્રો, રાજુલામાં યુવતીનો અપહરણ મામલો. રાજુલા પોલીસે યુવતીનું અપહરણ કરનારા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો. પોલીસ અલગ અલગ 6 ટીમ બનાવી આરોપીને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજુલા પોલીસે મોડી રાતે યુવકને બાબરાથી ઝડપ્યો. યુવતીને પરિવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ડીવાયએસપી હરેશ વોરાએ સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવવા અપીલ કરાઈ. રિપોર્ટર અલારા ગાહા, રાજુલા. ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો, અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયેનું ફરિયાદ જાહેર થયેલી હતી. અને દીકરીના પરિવારજનો, એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ આવેલા હતા. એને બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી. જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ, એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી 3 ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી. અને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી, સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે. અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે. એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે. હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે. અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં. અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે.